નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું નૃપલ વ્યાસ અને આજે આપણે જોઈશું ધોરણ 10 ઇંગ્લિશ એસએલ પરીક્ષા પદ્ધતિ એટલે કે બ્લુપ્રિન્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, stay connected with us, like, share and subscribe our channel to get the notifications. આજે આ ધોરણ 10 ઇંગ્લિશનો પહેલો વિડિયો છે જેમાં તમે સમજી લેશો કે કેવી રીતે પેપર લખવાનું છે. સો ધીસ ઇઝ અવર બ્લુપ્રિન્ટ. સેક્શન ખાલી સમજાવું છું અને તે 80 માર્ક્સનું આખું પેપર છે એ સમજીએ છીએ. ધેન નેક્સ્ટ વિડીયોમાં આપણે સેક્શન વાઇઝ કઈ રીતે આખી પરીક્ષા પદ્ધતિમાં પેપર્સ તમારે લખવાના છે ત્યાં સુધી પહોંચીશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બ્લુપ્રિન્ટ. ધોરણ 10 નું આપણું આ જે પેપર છે એ છે કુલ 80 માર્ક્સનું અને 80 માર્કનું આપણું આ પેપર સેક્શનમાં વિભાજિત છે. સેક્શન A, B, C, D અને E. તો સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન્સ જનરલ સામાન્ય ઇન્સ્ટ્રક્શન સમજી લઈએ. There are 5 sections in this question paper. મતલબ કે મેં હમણાં જ કહ્યું તમને કે આપણી પાસે 5 સેક્શન છે. The total number of the questions is 58 એટલે કે 58 પ્રશ્નો સુધી આપણે પહોંચવાનું છે. There are general as well as internal optional questions. તમને થોડાક એવા ક્વેશ્ચન્સ મળે છે કે જેમાં તમને ઓપ્શન પણ મળે છે. Assess the answers keeping in your mind the attempt of the students for attending the questions. એટલે કે તમને માઇન્ડસેટ તમારે કેવી રીતે જવાબ લખવાના છે, એઝ અ સ્ટુડન્ટ તમે કઈ રીતે જવાબ લખી શકશો એ ધ્યાનમાં રાખીને જ બધા પ્રશ્નો બનાવવામાં આવ્યા છે. જજ ધ રીડિંગ કોમ્પ્રિહેન્શન ટાઈપ ક્વેશ્ચન્સ પ્રોપરલી. વિદ્યાર્થી મિત્રો, જો ખૂબ સમજવાની વાત છે, અહીંયા આપણને સૂચનામાં જ કહ્યું છે કે જે કોમ્પ્રિહેન્શન રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એ પ્રકારના પ્રશ્નોને તમારે સમજીને લખવાના રહેશે. Read the guideline given here for each question properly and do likewise. દરેક પ્રશ્નની જે સૂચના છે, જે ગાઈડલાઈન આપી છે એ સમજી અને પછી તમારે એના જવાબ લખવાના છે. Don't make haste in assessing the answer books. જેવું મને પણ અમુક વાર થઈ જાય છે એવું કે ઉતાવળ ના કરશો. Don't make haste. ઉતાવળમાં તમે ફટાફટ સમજી અને કે બસ આવું જ છે એમ કરીને આન્સર ના લખી દેશો. Make use of your scheduled timetable for the assessment work. આપણને 80 માર્કનું પેપર આપ્યું છે, સામે આપણી પાસે 3 કલાક છે, તો તમારે સમયનો પરફેક્ટ યુઝ કરવો પડશે. આપણે એ સમયને ધ્યાનમાં રાખીને જવાબ લખવાના છે. એટલે ક્યાંય એવું ના થાય કે કોઈ પ્રશ્નને તમે વધારે સમય આપી દો અને બીજા પ્રશ્નને લખવા માટે તમારી પાસે પૂરતો સમય ના હોય. Try to be fair in assessing the answers means don't do over or under assessment. મતલબ કે જવાબ લખતી વખતે જ્યાં જેટલી જરૂર છે એ મુજબ જ જવાબ હોવો જોઈએ. 1 માર્કનો પ્રશ્ન હોય અને એમાં તમે વધારે મુદ્દા લખી દેશો તો અર્થ નહીં રહે. Spare proper time for assessing the writing portion. Section E, it's beautiful. Section E સૌથી વધારે અગત્યનો છે આપણા માટે. હું તમને સેક્શન E ખૂબ જ સારી રીતે સમજાવવાની છું કારણ કે મોસ્ટલી સ્ટુડન્ટ સેક્શન E કોરો મૂકીને આવતા રહે છે. જો સારા માર્ક્સ મેળવવા હોય તો સેક્શન E તો ખૂબ જ સરસ રીતે લખવાનો હોય. એટલે કે સેક્શન E જે છે એને પૂરતો સમય આપી અને આપણે લખવાનું છે. Write the digits of marks in clear and readable English fonts. Make sure whether you marks given in the section and written on the front page match or not. એ ટીચર્સ માટેની સૂચના હતી. હવે સેક્શન A જોઈશું આપણે સૌથી પહેલા. વિદ્યાર્થી મિત્રો, સેક્શન A અને સેક્શન B એટલે કે વિભાગ A અને B બંને કોમ્પ્રિહેન્શનના સેક્શન છે કે જેમાં તમને પેરેગ્રાફ આપેલો છે, નીચે તમારે એના પરથી પૂછાતા પ્રશ્નોના જવાબ લખવાના છે. યાદ રાખજો, સેક્શન A અને સેક્શન B બંને કોમ્પ્રિહેન્શન છે જેમાં તમને મોસ્ટલી આવા ક્વેશ્ચન્સ મળવાના છે. સૌથી પહેલા તો જોઈ લો કે ક્વેશ્ચન 1 to 10 10 માર્ક આપણને મળી રહ્યા છે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખવા માટેના. મિત્રો, આમાં જે પેરેગ્રાફ પૂછાશે કયા પેરેગ્રાફ હશે? ટેક્સ્ટબુકમાંથી પેરેગ્રાફ આવશે. સૌથી પહેલો આ જે ક્વેશ્ચન છે 10 માર્ક, એના પેરેગ્રાફ બધા જ તમારા પાઠ્યપુસ્તકમાંથી આપવામાં આવશે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ મીન્સ કે ફકરાને વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. 1 mark should be given to the fully correct answer. બિલકુલ સાચો જવાબ હશે તો તમને એનો પૂરો માર્ક્સ મળશે. 1 mark should be given if the answer is one word. એક જ વાક્યમાં જવાબ આપી દીધો હશે તો તમને પૂરો જવાબનો માર્ક્સ મળી જશે. બટ 0.5 mark should be given to the partially correct answer. Means કે some information is missing, the content is right but grammatically incorrect. એક સમજવા જેવી વસ્તુ છે કે તમને પેરેગ્રાફ સમજણ પડી જશે
નીચે પ્રશ્નનો જવાબ એમાંથી મળી પણ જશે, પણ જો એ જવાબ ગ્રામેટિકલી કરેક્ટ નહીં હોય તો તમને માત્ર અડધો માર્ક્સ મળવા પાત્ર છે. મતલબ કે 10 માર્ક્સના પ્રશ્નના જવાબમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ 5 માર્ક્સ સુધી તો પહોંચી જશે, પણ 10 માર્ક્સ કેવી રીતે મેળવશો? તો એના માટે મારો કોમ્પ્રિહેન્શનનો વિડીયો આવે ત્યારે ચોક્કસથી જોશો, તો તમને ખ્યાલ આવી જશે કે ગ્રામેટિકલી કરેક્ટ આન્સર કેવી રીતે લખવો. Then we have a short note. 3 જ માર્ક્સની એક શોર્ટ નોટ આપણને પૂછાય છે, જે આપણે તૈયાર કરવાની રહેશે. કયા પાઠમાંથી શોર્ટ નોટ તૈયાર કરશો, કઈ આઈએમપી શોર્ટ નોટ્સ છે, એ પણ આપણે સમજાવીશું. ક્વેશ્ચન 12 to 15માં તમારી પાસે છે ટ્રુ ફોલ્સ. વિધાન સાચું છે કે ખોટું તે તમારે ઓળખવાનું છે. સો બેઝિકલી સેક્શન એ સરસ રીતે લખવો હોય તો શું કરશો? સેક્શન એ સરસ રીતે લખવો હોય તો તમારું આજનું ટાસ્ક એ છે કે તમારે ટેક્સ્ટબુક ખોલીને તમારા જેટલા યુનિટ છે, સેક્શન એ અને બી માટે કહું છું, જેટલા યુનિટ છે એ બધા જ પાઠ અને કવિતાઓ અને સપ્લિમેન્ટરી રીડિંગ. ડોન્ટ ડુ એનીથિંગ, જસ્ટ ઓપન યોર ટેક્સ્ટબુક, ટેક અ પેન્સિલ એન્ડ સ્ટાર્ટ રીડિંગ વિધાઉટ થિંકિંગ એનીથિંગ. માત્ર વાંચો. જ્યાં જે અક્ષર, જે શબ્દ નથી ખબર પડતો એને પેન્સિલથી લાઈન કરતા જજો, ટીક માર્ક કરતા જજો અને માત્ર વાંચી જાઓ. દરેક પાઠ, કવિતા અને સપ્લિમેન્ટરી રીડિંગને શાંતિથી ટાઈમ લઈને વાંચી લો, કારણ કે અત્યારે હજુ એક્ઝામને વાર છે, આપણી પાસે સમય છે. જસ્ટ રીડ ઇટ થોરલી, માત્ર શાંતિથી વાંચી જાઓ. આપણા જેટલા પાઠ છે, જેટલી કવિતાઓ છે, એની બેઝિક થીમ તમને ખબર હોવી જોઈએ. સો દેર ઇઝ નો શોર્ટકટ ફોર દેટ. તમારે એકવાર તો શાંતિથી એને વાંચવું જ પડશે. Now we have section B. Read the stanza and answer the question. This is about poetry. તો તમને 16 થી 18માં અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવશે 3 માર્કના, એક કવિતામાંથી પૂછવામાં આવશે. Then we have read the paragraph and answer the questions. અહીંયા તમને જે પેરેગ્રાફ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આપવામાં આવશે. સેક્શન એ માં જે પેરેગ્રાફ આવતા હતા એ ટેક્સ્ટબુકમાંથી, પણ સેક્શન બી નો જે પેરેગ્રાફ આવશે એ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાશે. Then we have again study the graph and answer the question. Here we have non-verbal text. મીન્સ કે અહીંયા તમને કોઈ પેરેગ્રાફ નહીં આપ્યો હોય. ઇટ્સ અ નોન વર્બલ થિંગ. નોન વર્બલ મતલબ કે તમને કોઈ ગ્રાફ આપ્યો હોય, કોઈ ટેબલ આપ્યો હોય, કોઈ પાઈ ચાર્ટ આપ્યો હોય અને ઇવન કોઈ ચેક પણ આપી શકે છે. તો એનું નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં તમને ક્વેશ્ચન્સ આપ્યા હશે, તો એ નોન વર્બલ ઇન્ફોર્મેશનને તમારે નીચે ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે. રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા ઇન્ટરવ્યુ હોઈ શકે છે, ડાયલોગ્સ હોઈ શકે છે અને એના પણ તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. સો બેઝિકલી સેક્શન એ અને સેક્શન બી ટોટલી ડેડિકેટેડ ટુ કોમ્પ્રિહેન્શન. એ અને બીમાં મોસ્ટલી તમારે એવું જ કરવાનું છે કે પેરેગ્રાફને રીડ કરતા જવાના છે, સ્ટાન્ઝાને રીડ કરવાનું છે, નોન વર્બલ ઇન્ફોર્મેશનને સમજવાની છે, એન્ડ દેન વી હેવ ટુ રાઇટ ધ આન્સર્સ. ધ ઇઝી થિંગ ઇઝ દેટ ક્લુ તમારી પાસે જ છે, આન્સર તો તમારી જોડે પેપરમાં જ છે. તમારે એને ફાઇન્ડ આઉટ કરીને પ્રોપર વેમાં ખાલી લખતા શીખવાનું છે, જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી સમજાવીશ. નાઉ વી હેવ સેક્શન સી. સેક્શન સી એન્ડ સેક્શન ડી બોથ આર ડેડિકેટેડ ટુ ગ્રામર. વિભાગ એ અને બી કોમ્પ્રિહેન્શન છે, તો વિભાગ સી અને ડી ગ્રામેટિકલી છે. એન્ડ દેન વી હેવ કમ્પોઝિશન. સેક્શન ઈ માં આપણી પાસે કમ્પોઝિશન કે જેમાં તમારે લખવાનું રહેશે. સેક્શન ઈ સારી રીતે લખવા માટે આપણે લેંગ્વેજ ફંક્શન, સૌથી પહેલા તો આપણી પાસે આવી ગયું છે વેરી ઇઝી. લેંગ્વેજ ફંક્શન સૌથી સહેલામાં સહેલું છે. નેક્સ્ટ વિડીયોઝ જ્યારે આવશે ત્યારે આખું આપણે એક સેશન એનું લઈશું લેંગ્વેજ ફંક્શનનું. જે લેંગ્વેજ ફંક્શનના તમારી અહીંયા આગળ તમારે એના 3 માર્ક્સ છે. 1 mark should be given to the correct answer. સાચા આખા જવાબ માટે 1 mark. 1 mark should be given if the question number and the correct option pair is given. But 0.5 mark is not valid for this question. મતલબ કે ગ્રામરના પ્રશ્નમાં અડધો સાચો જવાબ હશે તો માર્ક્સ મળવા પાત્ર નથી. કાં તો આખો સાચો જવાબ લખો તો 1 mark, otherwise it will be 0. લિસન, સેક્શન એ અને બી માં પ્રશ્નના જવાબ લખવામાં ગ્રામેટિકલી મિસ્ટેક થાય તો 0.5 મળે છે, પણ સેક્શન સી માં તમને કાં તો સાચો જવાબ કાં તો 0 માર્ક્સ. એટલે અહીંયા વધારે કેરફુલ રહેવું પડશે. તો અહીંયા તમને અડધો માર્ક્સ મળવાનો નથી. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ કમ્પ્લીટ
ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, એટલે કન્વર્ઝેશનને કમ્પ્લીટ કરવા માટે તમારે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ માત્ર પસંદ કરવાના છે અને લખવાના છે. અગેન ધીસ ઇઝ વેરી ઇઝી, તમારી પાસે જ છે એમાંથી જ તમારે શોધીને લખવાનું છે. Complete the sentence choosing the correct option, focusing the functions in the brackets. Again it's a language function, right? તો તમને લેંગ્વેજ ફંક્શનના કુલ અહીંયા કેટલા માર્ક્સ થઈ ગયા? 6 માર્ક્સ. 6 માર્ક્સનું લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. લેંગ્વેજ ફંક્શનનો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. Complete the paragraph filling the blanks with the appropriate words from the brackets. એટલે કૌંસમાં શબ્દો આપેલા છે જેનો તમારે યોગ્ય શબ્દ મૂકીને પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે. Find and write the word having the nearest meaning. નિયરેસ્ટ મિનિંગ માટે શું કરશો વિદ્યાર્થી મિત્રો? મેં તમને પહેલા કહ્યું કે તમારે એકવાર તો પુસ્તક વાંચવાનું છે. સેક્શન અને એ અને બી માટે મેં તમને કહ્યું. એ વખતે એ વસ્તુ એક મેં તમને કીધી કે જ્યાં તમને ખબર ના પડે ત્યાં પેન્સિલથી નીચે લાઈન કરતા જાઓ ફોર ગ્લોસરી, ફોર મિનિંગ ઓફ ધ વર્ડ્સ. અને એ જ્યારે તમે એકવાર કમ્પ્લીટ કર્યું હશે ને ત્યારે તમે નિયરેસ્ટ મિનિંગના ઘણી નિયર પહોંચી જ ગયા હશો. સેક્શન ડી. Read the dialogue and complete the indirect narration given below, choosing the correct option from the brackets. This is my favorite topic. It has just 2 marks here. But listen friends, માત્ર 2 માર્ક્સનું અત્યારે આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે, પણ એકવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે પરફેક્ટ તૈયાર કર્યું હશે ને તો તમે પ્રશ્નોના જવાબ પણ બહુ જ સારી રીતે લખી શકશો વિધાઉટ ફેલ. આઈ મીન સેક્શન એ માં જે પેરેગ્રાફ આપ્યો હોય છે ને એને આન્સર લખતી વખતે ઇનડાયરેક્ટમાં તો કન્વર્ટ કરવાનું ક્યાંક ને ક્યાંક આવે જ છે. તો જો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો વિડીયો ખૂબ સારી રીતે જોયો હશે ને એક વખત તો આ ઓપ્શન તમે ખૂબ સારી રીતે ક્લિયર કરી શકશો. Join the sentences using the appropriate conjunction in the brackets. સેક્શન એ ના પ્રશ્નોના જવાબ શીખવાડવા માટે હું તમને WH ક્વેશ્ચન્સ અને કન્જક્શન શીખવાડવાની છું. તો WH ક્વેશ્ચન્સ અને કન્જક્શન શીખી ગયા હશો એટલે તમે અહીંયા તો આસાનીથી 3 માર્ક્સ લાવી દેશો. મતલબ કે સેક્શન એ અને બી ની પ્રિપેરેશનનું જે કોમ્પ્રિહેન્શન શીખીશું ત્યારે આપણે આ 3 અને 2 5 માર્ક્સ તો કવર ત્યારે જ કરી લઈશું. Write the paragraph filling the blanks with the appropriate words in the brackets. Sorry, now okay, 0.5 marks should be given for each correct answer filled in the blank. એટલે અહીંયા તો તમારે છે ને આખો પેરેગ્રાફ લખશો ને ત્યારે એક ખાલી જગ્યા લખવાના માત્ર 0.5 માર્ક્સ જ મળવાના છે. Only the correct words in proper sequence without the paragraph should be given full marks. Do as directed. 1 mark for changing one sentence correctly. ડિટેલમાં આ સેક્શન જોવું પડશે. નેક્સ્ટમાં આપણે જોઈશું. Select the questions to get the underlined phrase as their answer. તમારે પ્રશ્ન પસંદ કરવાનો છે એવો પ્રશ્ન કે જેના જવાબમાં આપેલ અંડરલાઇન વર્ડ જે છે એ એના જવાબ તરીકે આવે. આ ક્યારે આવડશે મિત્રો? જ્યારે તમે WH ક્વેશ્ચન શીખ્યા હશો. તો WH ક્વેશ્ચન શીખવાથી તમે સેક્શન એ ના પ્રશ્નનો જવાબ આપી શકો છો, અહીંયા પણ તમે આન્સર આપી શકો છો અને અહીંયા પણ. મતલબ કે WH ક્વેશ્ચન ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ ફોર અસ. Now this is our favorite section E. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂરું પેપર નથી લખતા ને એ જો એમને ખાલી પાસ થવું હોય, પાસ થવા માટે પણ તમારે પૂરું પેપર અટેમ્પ્ટ કરવું પડશે. તો જે વિદ્યાર્થીઓને એવું છે કે મને નથી આવડતું, હાઉ આઈ વિલ ગેટ ગુડ માર્ક્સ, અરે ખાલી પાસ જ થવું છે, તો એ લોકો સેક્શન ઈ ને સ્કીપ કરી દે છે. સેક્શન ઈ કોરો મૂકે છે. એઝ અ બોર્ડના પેપર ચેક કરવાના મારા 8 વર્ષના અનુભવ પરથી મેં જોયું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે પાસ થવામાં થોડા માટે અટકી જતા હોય છે એમણે વિભાગ ઈ કોરો મૂક્યો હોય છે. તો જો તમે સેક્શન ઈ ને બ્લેન્ક છોડશો ને તો કોઈ સંજોગોમાં પાસ નહીં થઈ શકાય. અને જે વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ છે, જેમને ખૂબ સારા માર્ક્સ મેળવવા છે, એમને તો સેક્શન ઈ ને એકદમ કોન્ફિડન્સથી અને ખૂબ જ સુંદર રીતે, હું તો કહું છું કે પેપરની શરૂઆતમાં જ સેક્શન ઈ લખી દેવો જોઈએ. જે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે જેમને લેંગ્વેજમાં સારા માર્ક્સ સ્કોર કરવાના છે. સો સેક્શન ઈ માં આપણી પાસે સૌથી પહેલા છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. એની વન એસે કાઇન્ડ ઓફ કહી શકાય આપણે. પેરેગ્રાફ કેવી રીતે લખવાનું, શેમાંથી લખવાનું? તો વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે રિપીટેશન થતું હોય છે, મોટા ભાગે
એક ફિક્સ ક્રાઇટેરિયા જ હોય છે કે એટલામાંથી જ આપણને પેરેગ્રાફ મળતા હોય છે. તો આપણે લખવાની ટેવ પાડવી પડશે. થોડાક પેરેગ્રાફ કે જે ફિક્સ જેવા છે, એટલીસ્ટ 10 પેરેગ્રાફ એવા હોય છે કે જે વારંવાર પૂછાતા હોય છે, એ તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. બીજી વસ્તુ એક એ છે કે આપણી પાસે જેટલા ટેક્સ્ટબુકમાં લેસન છે ને, તો દરેક પાઠમાં એક થીમ હોય છે અને થીમ પરથી પણ આપણને એસે પૂછાય છે. તો એ થીમ બેઝ એસે અથવા તો કરંટ ટોપિક પર એસે લખવાની આપણે પ્રેક્ટિસ કરીશું. ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ બંને ઓપ્શનમાં આવે છે. ઈમેલ રાઇટિંગ ખૂબ જ સહેલું છે, ખૂબ એટલે ખૂબ જ સહેલું. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ઈમેલ્સ, ફોર્મલ ઈમેલ્સ એન્ડ ઇનફોર્મલ ઈમેલ્સ. પણ 10મા ધોરણમાં તમને પૂછાય છે ઇનફોર્મલ ઈમેલ્સ. ઇનફોર્મલમાં તમારે જે મેલ લખવાનો હોય છે એ કોઈ કંપની, કોઈ ઓર્ગેનાઇઝેશનને મોકલવાનો હોતો નથી. કોઈ પણ એક ટોપિક પર તમારે તમારા મિત્રોને જ એ મેલ કરવાનો હોય છે. જે વિદ્યાર્થી મિત્રોને ઈમેલ લખવામાં તકલીફ પડે છે એ લોકો ખાલી મેલ એડ્રેસ તો લખી શકે ને, ડિયર ફ્રેન્ડ તો લખી શકે ને, પણ એટલું લખી દેશો તો માર્ક્સ નહીં મળે. તમે પૂરો ઈમેલ અટેમ્પ્ટ કર્યો છે, સેલ્યુટેશનથી લઈને છેક એન્ડ સુધી કમ્પ્લીટ કર્યું છે, તો તમને માર્ક્સ મળશે. એટલે ઈમેલના જે માર્ક્સ છે ને એ પાર્ટ વાઇઝ ડિવાઇડેડ છે અને પાર્ટ પ્રમાણે તમારે પૂરા માર્ક્સ મેળવવા હોય તો કેવી રીતે આપણે સમજીશું. અહીંયા સમજાયું છે પેપર સ્ટાઇલમાં પણ કે 5 માર્ક્સ છે એ કેવી રીતે કવર થાય છે. એના પાર્ટ પ્રમાણે માર્ક્સ ડિવાઈડ થઈ જાય છે. અગેન ઇટ ઇઝ સેમ ફોર રિપોર્ટ રાઇટિંગ, બટ આ બંને વસ્તુ ઓપ્શનમાં આવે છે અને હું એવું નથી કહેતી કે તમે બંને પ્રિપેર કરો. ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ફોર દેટ. કાં તો ઈમેલ લખવાનું પસંદ કરજો અથવા તો રિપોર્ટ રાઇટિંગ પસંદ કરો. એન્ડ લાસ્ટ, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. 10 જ લાઇનમાં તમારે આપેલું જે પિક્ચર છે એને સમજાવવાનું છે. પિક્ચર સમજાવવા માટે ધેર આર ફિક્સ લાઇન્સ. જેને બિલકુલ તકલીફ પડે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ડિસ્ક્રાઇબ અ પિક્ચર, તો હું તમને સ્ટાર્ટિંગ લાઇન્સ સમજાવી શકું છું વિધાઉટ ઇવન હેવિંગ અ પિક્ચર વિથ અસ. આપણે કોઈ જ પિક્ચર આપેલું નથી તો પણ કોઈ પણ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવું હોય તો ડિસ્ક્રાઇબિંગ કેવી લાઇન્સમાં કરી શકાય એ આપણે સમજી લઈશું, જેથી આપણે ત્યાં સુધી પણ પહોંચી જઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે 5 સેક્શન છે, જે આ રીતે: સેક્શન એ 17 માર્ક્સ, સેક્શન બી 17 માર્ક્સ, સેક્શન સી 15, સેક્શન ડી 15, સેક્શન ઈ છે 16 માર્ક્સ, અને ટોટલ આપણું પેપર છે 80 માર્ક્સનું. આ 80 માર્ક્સના પેપરને સેક્શન વાઇઝ યોગ્ય ન્યાય આપીને આપણે 3 કલાકનો આપણને જે સમય આપવામાં આવે છે એમાં પૂર્ણ કરવાનું છે. ક્યાં એવું ના થાય કે કોઈ એક સેક્શનને આપણે વધારે સમય આપી દઈએ અને કોઈ એક સેક્શનને પૂરતો સમય ના આપી શકીએ. એન્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ ઓર ટુ ઇવન get passing marks, it is compulsory to attempt the full paper. 80 માર્ક્સનું આખું પેપર લખવું જરૂરી છે, પાસ થવું હોય તો પણ અને સારા માર્ક્સ લાવવા હોય તો પણ. સો આજની ટાસ્ક આપણા માટે એ છે, જો તમે મારો સેકન્ડ વિડીયો જ્યારે જોવાના છો તો એના પહેલા આજની તમારી ફર્સ્ટ ટાસ્ક એ છે કે તમારે ટેક્સ્ટબુક લઈને બેસવાનું છે અને એના જેટલા યુનિટ્સ છે, જેટલી પોયમ છે અને સપ્લિમેન્ટરી રીડર છે, પેન્સિલ લઈને બેસવાનું છે અને માત્ર એને રીડ કરવાનું છે. બસ મિત્રો, આટલું કરીને આવજો. સેકન્ડ સેશનમાં આપણે કોમ્પ્રિહેન્શનમાં દરેકે દરેક પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના એ ખૂબ સારી રીતે સમજીશું. થેન્ક યુ. સ્ટે કનેક્ટેડ વિથ અસ.